સુરતથી મળી રહ્યા છે, જ્યાં પૂર્વ ધારાસભ્યએ કલેક્ટરને રજૂઆત કરી છે। પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। અશાંત ધારા હેઠળ મિલકતની તબદીલીમાં ગેરરીતિનો આક્ષેપ તેમના તરફથી લગાવવામાં આવ્યો। નવાપુરા વિસ્તારમાં અશાંત ધારા મુદ્દે કલેક્ટરને તેમણે રજૂઆત કરી છે। હકીકત વિરુદ્ધના તારણો અને ગંભીર વહીવટી બેદરકારીના આક્ષેપ પણ તેમના તરફથી લગાવવામાં આવ્યા। અશાંત ધારો લાગુ છે છતાં પણ કાયદાની અવગણના થતી હોવાનો આરોપ અરવિંદ રાણાએ લગાવ્યો। અને એમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદ કરવામાં આવે છે। આ વિસ્તારમાં અશાંત ધારો અમલમાં છે અને અશાંત ધારો અમલમાં હોવા છતાં હિન્દુ વિસ્તારની અંદર વિધર્મીઓના મિલકતો ટ્રાન્સફર કરવા માટે અગાઉ જે વિસ્તારમાં કલેક્ટર શ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી, જે વિસ્તારમાં જે મિલકત તબદીલીમાં નામંજૂરી આપવામાં આવી હતી, એની આજુબાજુની મિલકતોમાં એ મિલકતની બાજુમાં કોઈ મસ્જિદ છે એવું તારણ કાઢીને એને જ્યારે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એના ઓર્ડરમાં જ લખેલું છે કે એક બાજુ મસ્જિદ છે અને એક બાજુ આપણે જાગનાથ મહાદેવનું મંદિર છે। ખરેખર ત્યાં કોઈ મસ્જિદ નથી, સ્થળ પર કોઈ તપાસ કરી નથી અને ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર હોવાનું, જાગનાથ મહાદેવનું મંદિર છે તેના પુરાવાઓ પણ આજે કલેક્ટરશ્રીને રજૂ કર્યા છે, એની પ્રોપર્ટી નકલ પણ રજૂ કરી છે। તો આવા સંજોગોની અંદર ખોટા આ તારણો ઊભા કરીને આવી મંજૂરી આપવામાં આવે છે, તેની સામે સ્થાનિક લોકોનો પ્રબળ વિરોધ છે, જબરજસ્ત વિરોધ છે। આ જે પ્રજા આવે છે, આ લોકો જે આવે છે તેના દ્વારા વારંવાર પોલીસ સંઘર્ષ થાય છે, પોલીસમાં ઘર્ષણ થાય છે, ધાર્મિક તહેવારોમાં પણ પોલીસોને બોલાવવામાં આવે છે અને કેટલાક કિસ્સાની અંદર જરીના ધંધાઓ બંધ કરવા માટે કોર્ટ મેટર પણ આવા વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આમાં કોઈ વર્ગ વિગ્રહ ઊભો નહીં થાય અને એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે સ્થાનિક લોકોની જે રજૂઆત છે એ રજૂઆતને ધ્યાનમાં લઈને આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે।